હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 9 એમાં જે પાયો અને વેધ ને બધું હતું કે ભાઈ સમતલીય પ્રદેશ કોને કહેવાય છે, બરાબર, ક્ષેત્રફળ શું છે, પરિમિતિ શું છે, એ બધાનો આપણે ડિફરન્સ સમજાતા. બરાબર, હવે આપણે જોવાનું છે કે ભાઈ એક જ પાયા પર આવેલ એક સમાંતર રેખાની જોડ એ શું કહેવાય. બરાબર, તો એના માટે તમે આકૃતિ જોઈ લીધી, બરાબર છે. તો આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા એટલે કે કોના ઉપર આવેલો છે, DC ઉપર આવેલો છે. બરાબર, તમે જોઈ શકો છો પહેલો ચતુષ્કોણ છે ABCD સમલંબ ચતુષ્કોણ અને બીજો ચતુષ્કોણ છે EFCD જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે એક જ પાયો, બરાબર, પાયો તમને અહીંયા મેં બતાવ્યો તો તમે જોઈ શકો છો આ એક જ રેખા વડે આ ચતુષ્કોણે જોડેલું છે અને પાછળનું ચતુષ્કોણે જોડેલું છે. બરાબર, એટલે આને કહેવાય કે એક જ પાયા ઉપર આવેલા, બરાબર, આવેલો છે એટલો ખ્યાલ આવી ગયો. બરાબર, એ જ રીતે બાજુનો જોવો જી, સમબાજુ ચતુષ્કોણ પાછળ સમાંતર બાજુ ચતુષ્કોણ કયા પાયા ઉપર આવેલો છે, SR ઉપર. અને એ જ રીતે આપણે જો ત્રિકોણની વાત કરીએ, બરાબર, આપણે ત્રણેયનું સાથે જ કરવાનું છે, ચતુષ્કોણ અને ત્રિકોણ, સોરી બેયનું. તો આપણે જો ત્રિકોણની વાત કરીએ તો શું છે, તો ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણના પાયા ઉપર પણ એક બીજો ત્રિકોણ આવેલો હોઈ શકે. બરાબર, એક ત્રિકોણના પાયા ઉપર બીજો કાટકોણ ત્રિકોણ આવેલો છે ને પાયો કયો થશે, BC. બરાબર, ખ્યાલ આવી ગયો એટલો. હવે તમને એમ થશે કે ભાઈ મેડમ આપણે આ એક પાયો ને એક વેધ ને એનાથી સાબિત શું કરવાનું છે. બરાબર, તો ગણિતમાં એ કઈ વસ્તુ નથી કે જે આપણે કારણ વગર ભણતા હોઈએ. બરાબર, કારણ વગર આપણે કઈ વસ્તુ ભણતા જ નથી. અત્યારે તમારા પપ્પા હોય તો એ ઘણા બધા જે મેઝરમેન્ટની વસ્તુ હોય યુઝ કરતા જ હોય છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. બરાબર, તો એ લાઈફ ટાઈમ આપણી સાથે રહેવાનું જ છે. તો એનું શું કામ છે એ હવે આપણે જોશું. બરાબર, થોડુંક મેં તમને જે ઇઝીલી સમજાવી દીધું હતું એમાં થોડુંક વધારે લખીને કીધેલું છે. ઓકે, સારું, ચાલો તો જોઈએ કે આ ઉપરાંત સમલંબ ચતુષ્કોણ ABCDના પાયા DCની સામેના શિરોબિંદુઓ A અને B તથા સમાંતર બાજુ ચતુષ્કોણ EFCDના પાયા DCના સામેના શિરોબિંદુઓ E અને F એ DCને સમાંતર રેખા AF પર આવેલા છે. હમણાં તમને સમજાવું છું. તમને એમ લાગશે કે ભાઈ આ કઈ ખબર નથી પડતી, ઉપરથી ગયું, બરાબર, પણ લખ્યું છે એટલે હમણાં તમને સમજાવી દઈશ. થોડુંક વાંચી લઉં એટલે જેથી સમજાવવામાં તમને ઇઝી રહે. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ છે અને AF અને DCની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. બરાબર, હવે તમને કીધું કે ભાઈ પાયા એક જ પાયા ઉપર આવેલા છે, એના સામેના શિરોબિંદુ. તો સમલંબ ચતુષ્કોણના સામેના શિરોબિંદુ કયા થશે, A અને B. જ્યારે હું વાત કરું હવે બીજા ચતુષ્કોણની, તો બીજો ચતુષ્કોણ કયો હતો, સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, એના શિરોબિંદુ કયા થશે, E અને F. બરાબર, આ કોને જેવું છે ખબર, આ છે
પાયો એટલે ધારો કે તમારા માતા પિતા, બરોબર, અને એના જે સામેના શિરોબિંદુ છે એ તમે અથવા તમારા ભાઈ બહેન, બરોબર. આખું એક ફેમિલી તરીકે રહ્યું છે. એમાં તમારા માતા પિતા માટે તમે બે સમાંતર એટલે કે સરખા હોવા જોઈ, એ તો કોમન જ છે, બરોબર, સરખા જ હોય ને, બરોબર. તો આ એ જ રીતનું થયું. તમારા માતા પિતા એટલે કે જે માતા પિતા તરીકે છે આપણે અહીંયા ડીસી એટલે પાયો લઈએ, બરોબર. એનો પહેલો છોકરો અથવા છોકરી કહીએ એ કોણ છે તો કે AB, અને બીજો અથવા છોકરી અથવા છોકરો કહીએ એ કોણ છે E અને F, બરોબર. તો AB અને EF શું છે તો કે એ ડીસી ને સમાંતર રેખાઓ આવેલા છે, બરોબર. અહીંયા EF છે, આખી અહીંયા રેખા દોરી લઈએ તો આખો AF થઈ જાય, બરોબર. તમે કેમ તમારા ફેમિલી હારે કનેક્ટ હોય એ રીતે બેને ભેગા કરી દઈએ તો આખો AF થઈ જશે. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ AF અને DC વચ્ચેની એક જોડ સમાંતર રેખાની આવેલી છે, બરાબર. ખ્યાલ આવ્યો હશે તમને. એટલો ખ્યાલ ન આવે તો કાંઈ વાંધો નહીં, આ તો ખાલી બેઝિક જાણકારી હતી કે ભાઈ એક જોડ સમાંતર રેખા આવેલી હોય કોની વચ્ચે, તો કે એનો પેલો એ નિયમ છે કે ભાઈ તમારે એક પાયા ઉપર આવેલા હોવા જોઈએ, બરોબર. જે તમારા બે ચતુષ્કોણ છે અથવા બે ત્રિકોણ છે એ એક જ પાયા ઉપર આવેલા હોવા જોઈએ. પછી કીધું છે કે ભાઈ જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય એટલે કે એક જ પાયા ઉપર આવેલી હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયા સામેના શિરોબિંદુઓ કયા થશે? ડીસીના સામેના શિરોબિંદુ કયા થશે? AB બીજી વાર વાળા, EF SRના સામેના શિરોબિંદુ, PQ બીજી વાર વાળા, MN BCના અહીંયા A અને અહીંયા D. ઓકે, ક્યાં પહોંચ્યા હતા? શિરોબિંદુઓ પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય ત્યારે બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે તેમ કહેવાય, બરાબર. એટલે આ ભાઈ આ આકૃતિ છે એનું નામ શું પાડ્યું તો કે એક જ પાયા પર આવેલી આકૃતિઓ, બરાબર, અથવા તો સમાંતર રેખાઓની એક જોડ, બરાબર. કઈ સમાંતર રેખા થાય ખબર? અવળિયા. આને અહીંયાથી સીધી લંબાવો, અને લંબાવો, ક્યાંય બે ભેગી થશે નહીં, બરાબર. તો આઈડિયા આવ્યો તમને, બરાબર. શું કીધું છે તો કે ભાઈ એક જ પાયા ઉપર આવેલી હોય, બરાબર, કોમન પાયા ઉપર આવેલી હોય બે આકૃતિ, એ બે સરખી હોય અને એ બે વચ્ચે એક સમાંતર રેખાની જોડ આવેલી હોય છે, બરાબર. આઈ હોપ કે તમારા ક્લિયર થયું હોય. જે મેં તમારા બેન ભાઈનું ઉદાહરણ આપ્યું એ ઉપરથી કે ભાઈ ડીસી છે તમારા પિતા જગ્યાએ રાખીએ, માતા પિતા જગ્યાએ, પછી પહેલા ભાઈ બહેન તમે, બીજા ભાઈ બહેન, આ બે એકબીજાને સમાંતર રાખવા તમારા મમ્મી પપ્પા છે એ ટ્રાય કરતા હોય, બરાબર. સારું, ચાલો. તો મને નથી લાગતું કે આનાથી ઇઝી હું તમને એ કરાવી શકત. સારું ઉદાહરણ છે, બરાબર.
સારું, ચાલો તો હવે બીજો જોઈએ પ્રમેય 9.1. હા, એક વસ્તુ ક્લિયર કરી દઉં કે ભાઈ આમાં છે આપણે ખાલી પ્રમેયના પ્રતિજ્ઞાની સમજ લેવાની છે, બરાબર. પ્રમેય કરવાના થતા નથી. શું કામ નથી થતા? કારણ કે આપણે દાખલા જ નથી કરવાના, બરાબર. આપણે જે 2 પ્રમેય બાકી છે એ તો પ્રમેય લેક્ચરમાં હું કરાવી દઈશ, બરાબર. તો શું કહે છે કે ભાઈ પ્રમેય 9.1, તો પ્રમેય છે એક જ પાયા ઉપર આવેલા, બરાબર. ખ્યાલ આવ્યો શું કામ ઓલી એટલી બધી લપ કરી છે કે ભાઈ હવે માતા પિતાએ બેને સમાંતર રાખી દીધા, સરખા રાખી દીધા, બરાબર. તો શું થાય તો કે ભાઈ ભાગ પડે, બરાબર. ભાગ પડે તો શું થાય તો કે ભાઈ બેને સરખા, ધારો કે 4 લાખની પ્રોપર્ટી હોય તો બેને સરખા ભાગ મળે, 2 લાખ મળે. શું થયું? બે સરખું, બરાબર. તો પ્રમેય 9.1 છે એ જ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? તો કે એક જ પાયા ઉપર આવેલા અને 2 સમાંતર રેખાઓની સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે, બરાબર. એટલે અહીંયા જે 2 ક્ષેત્રફળ બનતા હોય એ કેવા હોય? સમાન, બરાબર. આઈડિયા આવ્યો? હવે હજી એકવાર પ્રતિજ્ઞા વાંચી લઈએ કે ભાઈ એક જ પાયા ઉપર આઈડિયા આવી ગયો, આવેલા અને 2 સમાંતર રેખાઓની, જો હું જે વસ્તુ બોલું તમારા મગજમાં દોરાતી જવી જોઈએ કે ભાઈ એક જ પાયા ઉપર કીધું હોય તો એક પાયો ક્લિયર થઈ જવો જોઈએ. આવી રીતે ફટાફટ દોરાઈ જવા જોઈએ મગજમાં આકૃતિ. એમાં 2 સમાંતર રેખાઓની, તો 2 સમાંતર રેખા થઈ જવી જોઈએ. એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, એના બંને ક્ષેત્રફળ સમાન હોય છે, બરાબર. એના પછીનો પોઈન્ટ છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયા અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછે તો શું આવે? સમલંબ ચતુષ્કોણ જ દોર્યો, સમાંતર જ દોર્યો જ, પણ અહીંયા એનો વેધ દોર્યો, બરાબર. તો આ પાયો, આ એનો વેધ, બરાબર. તો સૂત્ર શું થશે? પાયો ગુણ્યા વેધ, બરાબર. વેધ તો આપણે વાત થઈ જ ગઈ હતી ને કે પાયા ઉપર જે રેખા ઊભી હોય એને વેધ તરીકે ઓળખાય છે. 9.2 છે કે ભાઈ એક જ પાયા ઉપર આવેલા અને 2 સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા 2 ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે, બરાબર. એક જ પાયા પર આવેલા 2 સમાંતર રેખાઓની વચ્ચેના જે ત્રિકોણ હોય એ પણ કેવા હોય? એના ક્ષેત્રફળ કેવા હોય? સમાન, બરાબર. એટલે કે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ કોમન પાયો હોય એના ઉપર જે ક્ષેત્રફળ ધરાવતા હોય, જે ત્રિકોણ હોય કે જે ચતુષ્કોણ હોય, ક્ષેત્રફળ હંમેશા કેવા રહેશે? સમાન, બરાબર. ઉપયોગ થશે, શું થશે? એકાદ દાખલો હું કરાવીશ, એમાં આપણે જોઈ લેશું, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ તેનો પાયો અને તેને અનુરૂપ વેધના ગુણાકારથી અડધું હોય છે. શું છે? તો કે એનો પાયો અને એનો જે અનુરૂપ વેધ હોય એના કરતાં અડધું,
એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર મળે છે. બરાબર. સમાંતર બાજુનું શું હતું? પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું શું આવ્યું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. હજી એક ક્લિયર વધારે કરી દઉં. મધ્યગા. બરાબર. મધ્યગાને તમે છૂટી પાડો તો શું થાય? બરાબર. મધ્યગા છે, મેં મધ્યગાની છે, ગા કાઢી નાખ્યું. શું વધ્યું? મધ્ય. મધ્યનો મતલબ તમને ખ્યાલ આવી શકે કઈ? શું થતું હોય તો કે વચ્ચે. બરાબર. જે ત્રિકોણની હંમેશા વચ્ચે હોય ને ત્રિકોણના બે સરખા ભાગ પાડતી હોય તેને કહેવાય મધ્યગા. બરાબર. એક વસ્તુ હજી ક્લિયર કરી દઉં. વેધ સરખા ભાગ પાડતો નથી. બરાબર. સરખા ભાગ હંમેશા કોણ પાડશે? મધ્યગા. બરાબર. તો ત્રિકોણની કોઈ પણ મધ્યગા તેનું બે સમાન ક્ષેત્રફળો વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર. સૂત્ર લખી લેજો. એમાં પેલું તો આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર. બરાબર. કયો કાટખૂણો કહેવાય? આ બે બાજુ આવે. બરાબર. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ એ જોયું તું, પાયો ગુણ્યા વેધ. પછી સમબાજુ ચતુષ્કોણ તો કે શેપ બદલાવી કા, એટલે તમને મજા આવે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના બે વિકર્ણનો ગુણાકાર. બરાબર. આપણે કેમ ચોરસ છે માં ચોકડી કરતા? બરાબર. એ જ રીતે ચારે બાજુ સરખી હોય એટલે એના વિકર્ણનો ગુણાકાર જેટલો અડધો થાય એટલું ક્ષેત્રફળ હોય. બરાબર. પછી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ખ્યાલ જ છે. હવે પછી આવે છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તમને યાદ હોય તો આપણે આ ક્ષેત્રફળ હેરોનના સૂત્ર ઉપરથી તારવ્યું તું. યાદ આવે છે કોઈને? બરાબર. ન આવતું હોય તો હેરોનનું જે ચેપ્ટર છે 12મું ચેપ્ટર, એનો પહેલો વિડીયો જોઈ લેજો. બરાબર. એ આપણે તારવ્યું હતું અને કીધું હતું કે ભાઈ એમાં એનો કાંઈ યુઝ નથી, બટ આ આપણે આગળ કામ આવશે. બરાબર. તો કયું સૂત્ર છે? તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. અને ચોરસ તો આપણે વર્ષોથી ભણતા જ આવી છીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ, અને બીજું કહીએ તો વિકર્ણનો વર્ગ છેદમાં 2. બરાબર. ખ્યાલ આવી ગયો એટલો? તો આજ માટે એટલું જ રાખીએ. બરાબર. એક જ પાયા ઉપર આવેલી આકૃતિ ખ્યાલ આવી ગયો છે. બરાબર. કાલે આપણે દાખલો એક કરીશું, જે તમારા ટેક્સ્ટબુકનો દાખલો છે તે. બરાબર. સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.